સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં છેલ્લા 1 વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 3 આરોપીઓને આણંદ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ દ્વારા બેંકના ખાતા તેમજ ગૂગલ પે મારફતે 29 લાખથી વધુની રકમની છેતરપિંડી કરવાનો આરોપ છે. લોકસભાની ચૂંટણી અગાઉ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ખાસ ટીમો બનાવવામાં આવી છે. ત્યારે બાતમીના આધારે આણંદના વિદ્યાનગર ખાતેથી કૈલાસબેન અશોકભાઈ કોઠિયા, અશોક બાલુ કોઠિયા અને સંદીપ મહેન્દ્ર ચૌહાણને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ એકબીજાની મદદગીરીમાં પૂર્વાજિત કાવતરું રચ્યું હતું. ગત તારીખ 1 જાન્યુઆરી 2022થી 27 ફેબ્રુઆરી 2023 દરમિયાન ભરત મધુ અમરેલિયા સત્યમ ગ્રુપ નામની કંપની ઊભી કરી તે સ્કીમમાં નાણાંનું રોકાણ કરવા જણાવી 15 દિવસ બાદ સારા વળતર સાથે નાણાં ચૂકવી આપવાની લોભામણી વાતો કરીને આરોપીએ પોતાના બેંકના પર્સનલ ખાતામાં રોકડા તેમજ ગૂગલ પેથી ₹29.15 લાખ લઈ ગુના આચરી સુરત છોડીને નાસી ગયા હતા. આરોપીઓ આણંદમાં ભાડાનું મકાન રાખીને રહેતા હતા, જેને પોલીસે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.